ભાવનગર મહાપાલિકા દ્વારા દેશના 67મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી એવી સ્કૂલના મેદાનમાં કરવામાં આવી હતી, જ્યાં મેયર બાબુભાઈ સોલંકીએ ધ્વજવંદન કરાવ્યું હતું। ભાવનગર મહાપાલિકા દ્વારા દેશના 67મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી એવી સ્કૂલના મેદાનમાં કરવામાં આવી હતી। મેયર બાબુભાઈ સોલંકીએ ધ્વજવંદન કરાવ્યું હતું। ધ્વજવંદન બાદ સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। મેયર બાબુભાઈ સોલંકીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભાવનગર શહેરને રાજ્ય સરકાર તરફથી 132 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી, જેમાંથી 82 કરોડ રૂપિયા શહેરના વિકાસ માટે વાપરવામાં આવ્યા છે। સ્વાતંત્ર્ય દિન નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો। નવાપરા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં એસવીએમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તથા પોલીસ જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। ધ્વજને સલામી આપવામાં આવી અને રાષ્ટ્રગીતનું ગાન થાય એ દરમિયાન આપણે સૌ સંપૂર્ણ અદબ સાથે સાવધાનની મુદ્રામાં સૌની પાસે આ અપેક્ષા ઈચ્છનીય અને અપેક્ષિત અનિવાર્ય પણ છે। એક નાગરિક તરીકે આપણે રાષ્ટ્રભક્તિ માત્ર વિદ્યાર્થીઓ, શિક્ષકો, આમંત્રિતો, અન્ય શાળાઓના, હાઈસ્કૂલના, કોલેજના વિદ્યાર્થીઓ, યુવા દોસ્તો, ભાઈ બહેનો જે પણ પધાર્યા છે એમને ખાસ વિનંતી છે રાષ્ટ્રીય પ્રતિકોની સંપૂર્ણ અદબ જાળવવી, એમનું ગૌરવ જાળવવું, સન્માન જાળવવું એ પણ એટલું જરૂરી છે। તો દરેકને ખાસ વિનંતી છે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મંડપમાં પાછળ ઉભેલ વિદ્યાર્થીઓને શિક્ષકો વિદ્યાર્થીઓને મંડપમાં બેસાડવા જેવી વિનંતી જઈ રહ્યા છે। आजादी आजादी माननीय उद्बोधन માટે આપણે સૌ પોતપોતાનો રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે આપણા રાષ્ટ્રનો તિરંગો ધ્વજ લહેરાતા હું ગૌરવ તેમજ હર્ષની લાગણી અનુભવું છું। આજના રાષ્ટ્રીય પર્વની પ્રસંગે અત્રે ઉપસ્થિત માનનીય રાજ્યસભાના સાંસદ શ્રી માનસુખ પર્વની ઉજવણી પ્રસંગે આપ સૌને હાર્દિક શુભકામના પાઠવું છું। સ્વતંત્ર ભારતની ધરોહર એવા આપણી આઝાદીના લડવૈયા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાળ ગંગાધર તિલક, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સુભાષચંદ્ર બોઝ, વીર ભગતસિંહજી તેમજ અત્રે ઉપસ્થિત ભાવેણાના સ્વતંત્ર સેનાનીઓને વંદન કરી પર્વ ઉજવી રહ્યું છે। ત્યારે વિકાસના પર ગુજરાત આજે સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે। ત્યારે આપણા મહામૂલા પર્વ આઝાદી પર્વની ઉજવણીનો આપણને સૌને ઉમંગ હોય એ સ્વાભાવિક છે, પરંતુ 45 દિવસના લાંબા વિરામ બાદ સૂર્યનારાયણ શહેરની વિવિધ શાળાઓ પોતપોતાની આપણે સહુ અહીં એકત્રિત થયા છીએ ત્યારે સૌપ્રથમ આપ સહુને મારા નમસ્કાર। સંસ્કૃતમાં કહ્યું છે કે અને કેમ ના હોય, કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોર કહી ગયા કે મન જહાં ડર से परे हैं और से निकलते हैं। ખૂબ જ સાચું છે। ભારતીય હોય છે, આપણે એ પણ સમજીએ અને નિહાળીએ। દરેકને વિનંતી છે દરેક કૃતિ प्रभु अब धीरज मत देना, प्रभु अब धीरज मत देना, सहते जाए सहते जाए सहते जाए।
ऐसा बल भी मत देना, ऐसा बल भी मत देना। उठ कर करने हैं कुछ काम, रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम। उठ कर करने हैं कहाँ तुमसे डरता, तुम तो रंग परमात्मा, तुम अंतर्यामी, पर फिर कैसे होती रहती हर पल ये मनमानी। घायल है भोला इंसान, टूट रहा है विश्वास। સૌ વિદ્યાર્થીઓને ખાસ વિનંતી, ઊભા થઈને આ ધ્વજવંદન કાર્યક્રમમાં આપણે સૌ સહકાર આપશું. માનનીય પ્રાંત અધિકારી શ્રીને સૌ વિદ્યાર્થીઓ